સુરતના વેસુ વિસ્તારની શાળાને મળી છે બોમ્બની ધમકી, જ્યાં અહીંના ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પોલીસ સ્કૂલને કોર્ડન કરીને સઘન તપાસ કરી રહી છે। આપને જણાવીએ કે એસપી, પીઆઈ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ગુજરાત સહિત અનેક રાજ્યોની શાળાઓને આ ધમકી આપવામાં આવી। દેશની 159 જેટલી શાળાઓને બોમ્બની ધમકીનો મેલ કરવામાં આવ્યો હોવાની વિગતો ખુલી છે। સુરત શહેરની અંદર અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ છે, ક્યાંક મોલ, ક્યાંક સ્કૂલ, ક્યાંક હોસ્પિટલની અંદર જે મળતી હોય છે। ત્યારે વધુ એક આ રીતની જે ફરિયાદ છે તે મળી છે। વેસુ વિસ્તારમાં આવેલી જે ગોયંકા જે સ્કૂલ છે, આ ગોયંકા સ્કૂલની અંદર પણ જે રીતે મેસેજ મળ્યા હતા કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે, તેના આધારે તાત્કાલિક સ્કૂલના તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમને રજા આપી દેવામાં આવી છે અને સાથે સાથે બોમ્બ સ્ક્વોડ પોલીસની જે ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તમામ જે તહેકીકાત જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, તમામ જે વાલીઓ છે, લોકો છે તે અહીંયા લેવા આવી રહ્યા છે પોતાના વાલીઓ। અને જે રીતે મહત્વની વસ્તુ એ છે કે પોલીસ છે, ડોગ સ્ક્વોડ છે, જે રીતે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ કે બોમ્બ સ્ક્વોડની જે ટીમ હતી તે પણ અહીંયા પહોંચી છે। ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે, કારણ કે અવારનવાર આ રીતના જે રીતે મેસેજ જે છે મળતા હોય છે તેને લઈને સર શું મેસેજ પ્રાથમિક શું મળ્યા છે ને લોકો ભાગદોડ ના કરે? બોમ્બની મેસેજ છે, ઈમેલ આવ્યો છે, એના માટે કાર્યવાહી ચાલુ છે પોલીસની। જે રીતે બોમ્બનો મેસેજ આવ્યો હોવાનું હાલમાં એસીપી જે અધિકારી જે કહી રહ્યા છે, અત્યારે તમામ જે વાલીઓ છે પોતાના બાળકોને લેવા માટે પહોંચી રહ્યા છે। બીજી બાજુ સ્કૂલ સંચાલકો દ્વારા જે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાળકોને રજા આપી દેવામાં આવી છે। અત્યારે જે સાયબરની ટીમ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે તપાસ કરી રહી છે મેલ ક્યાંથી આવ્યો છે, કારણ કે મેલના આધારે જે ગંભીરતા દાખવી અને અત્યારે સ્કૂલના વાલીઓ દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને એક પછી એક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને જે પરત કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, ટીવી।